નંબર 149 ગુરુ વગર ગોથા। ગુરુદેવના શરણે આવી આગમથી અડગો થઈ ગયો। અજ્ઞાનમાં અટવાઈને સંસાર મારો રહી ગયો। અજ્ઞાનમાં અટવાઈને સંસાર મારો રહી ગયો। ગુરુદેવના શરણે આવી ગુરુદ્રોહી બની ગયો। અજ્ઞાનમાં અટવાઈને સંસાર મારો રહી ગયો। અજ્ઞાનમાં અટવાઈને સંસાર મારો રહી ગયો। શિલ્પીએ શિલ્પકળાના સ્વામી બની પથ્થરમાંથી સુંદર મજાની પ્રતિમા ઉપસાવી છે, પરંતુ આ પ્રતિમા સમાજ માટે વંદનીય પૂજનીય બને ક્યારે? પ્રતિમા જેની તેની નથી, પરમાત્માની છે। જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય પછી જ પ્રતિમા વંદનીય અને પૂજનીય બની શકે છે। એ જ ન્યાય સાધના કરી પૂર્ણ સિદ્ધિના શિખરને સર કરી સર્વજ્ઞ પદ પ્રાપ્ત કરી તીર્થંકર પરમાત્માએ અનુભવના નિચોડ સ્વરૂપે આગમની પ્રરૂપણા કરી છે। ગણધર દેવોએ સૂત્રરૂપે ગૂંથણી કરી છે। સાધકની સહાયતા માટે હકારાત્મક અને નકારાત્મક અનેક આજ્ઞાઓ આજે આગમમાં જોવા મળે છે, પરંતુ આ આજ્ઞાઓ ચેતનવંતી બને ક્યારે? જ્યારે આજ્ઞાઓમાં ગુરુ પરમાત્માની સૂઝ સમજ સમયસર ભળે છે, ત્યારે પ્રત્યેક આજ્ઞા ચેતન સ્વરૂપે પાલન યોગ્ય બની જાય છે। આ કારણસર જ છદ્મસ્ત સાધકોનું સંચાલન છદ્મસ્ત ગુરુ પરમાત્મા જ કરતા હોય છે। દ્રષ્ટાંત: કોર્ટ કચેરીની સુવ્યવસ્થા માટે ભૂતકાળના વિઘ્ન પુરુષોએ અનેક કાયદાઓની અનેક કલમો બનાવી આપી, જે આજે સાહિત્યના પાના ઉપર જોવા મળે છે, પરંતુ પુસ્તકના પાના વાંચીને ગમે તે માણસ ગમે તે ગુના ઉપર પોતાની મનમાનીથી ગમે તે કલમ લગાવી શકતો નથી। કોર્ટમાં જીત મેળવવા માટે કલમોના અભ્યાસી વકીલ જે સમયે જે તે પ્રકારનો કેસ જોયા પછી પોતાની સૂઝ સમજ મુજબ ઉચિત કલમનો સહારો લે છે, તો કેસ જીતવામાં સફળતા મળે છે। એ જ ન્યાય આગમમાં માર્ગ બતાવેલ છે, પરંતુ મર્મ તો સદગુરુના હૈયામાં જ હોય છે। દ્રષ્ટાંત: દવાની ફેક્ટરીવાળાએ વિવિધ પ્રકારની દવાઓ તો બનાવી સમાજ સામે ધરી પણ દીધી। ગમે તે દર્દી પોતાના મન મુજબ ગમે તે દવા લેવા લાગી જાય તો દર્દ ઘટવાના બદલે વધવાની શક્યતા વધુ રહે છે, પરંતુ જો ડૉક્ટરના માધ્યમે કામ કરવામાં આવે તો સફળતાના ચાન્સ વધુ છે। 32 આગમ એ આત્માને શુદ્ધ અને વિશુદ્ધ કરનાર અધ્યાત્મ દવાના સ્થાને છે, ગુરુ પરમાત્મા ડૉક્ટરના સ્થાને છે। તેઓશ્રીના માધ્યમે તેઓશ્રીની આજ્ઞા મુજબ આગમ સૂચનોનું સેવન કરવામાં આવે તો જરૂર આરાધક ભાવે આરાધનાઓ સફળ છે, પરંતુ જે સાધક સદગુરુને સ્વીકાર્યા વગર આગમના સહારે આગળ વધવા પ્રયત્નો કરે છે તે ગુરુ વગર જરૂર ગોથા ખાય છે। દ્રષ્ટાંત: એક બાજુ ડૉક્ટર છે, બીજી બાજુ દર્દ છે, ત્રીજી બાજુ દવા છે। આ ત્રણમાંથી દર્દી માત્ર એકલા દર્દને સ્વીકારે અથવા દવા અને દર્દ બંનેને સ્વીકારે, પરંતુ એ ડૉક્ટરને સ્વીકારવા તૈયાર નથી, તો દર્દી ડૉક્ટરનો તો દ્રોહી બને છે, સાથે સાથે દર્દનું સાચું નિદાન ડૉક્ટર વગર કોણ કરશે? જેથી ગમે તે દર્દ માની લે તો દર્દનો પણ દ્રોહી થઈ જશે
અને ગમે તે દવા લેવાથી દવા પ્રત્યેની વફાદારી જળવાતી નથી, માટે ત્રણેયનો દ્રોહી બની જાય છે. એક બાજુ ગુનેગારનો ગુનો છે, બીજી બાજુ વિવિધ કાયદાઓની કલમો છે, અને ત્રીજી બાજુ વકીલ છે. એકાંત કાયદાઓની કલમો સ્વીકારી લેવાથી ગુનેગારને ગુનામાંથી મુક્તિ મળી જતી નથી, પરંતુ વકીલના માધ્યમે આગળ વધવાથી પુણ્યોદયે જરૂર સફળતા મળી જાય. વકીલના અસ્વીકારમાં કાયદાનો સ્વીકાર એ આંતરિક દ્રષ્ટિએ અસ્વીકાર જ છે. જો વીર પરમાત્માના શાસનમાં આસન જમાવવું છે તો દેવગુરુ ધર્મ ત્રણેય તત્વોનો આત્મિક ભાવે સ્વીકાર જરૂરી છે. અરિહંતની આંતરિક ભાવે ઓળખાણ કરાવનાર હોય તો ગુરુ છે, અને આગમના મર્મો જણાવનાર હોય તો ગુરુ પરમાત્મા છે. અબૂझ આત્માઓ અરિહંતનો સ્વીકાર કરવા તૈયાર છે. આગમ આગળ કરીને કાયદાઓની કલમો કંઠસ્થ કરવા તૈયાર છે, પરંતુ તે બંનેની સાંકળને જોડનાર પ્રગટ પરમાત્મા સમાન પ્રત્યક્ષ સદગુરુદેવનો સ્વીકાર કરવા તૈયાર નથી. તો વકીલના અભાવમાં જેવી અશીલની સ્થિતિ થાય, ડૉક્ટરના અભાવમાં જેવી દર્દીની પરિસ્થિતિ સર્જાય, એના કરતાં અનેક ગુણી હીનતર પરિસ્થિતિ ગુરુદ્રોહીની બનવા સંભવ છે. વકીલ કે ડૉક્ટરના અભાવમાં એક જ ભવ બગડે છે, પરંતુ ગુરુના અભાવમાં અનંતકાળ ભવસાગરમાં ભટકવાનું બને છે. વકીલના સ્વીકારમાં ગુનાનો અને કાયદાની કલમનો સ્વીકાર આવી જાય છે. ડૉક્ટરના સ્વીકારમાં દર્દ અને દવાનો સ્વીકાર સમાઈ જાય છે. ગુરુના સ્વીકારમાં દેવ અને ધર્મનો સ્વીકાર થઈ જાય છે. અસલી તરફથી વકીલનો, દર્દી તરફથી ડૉક્ટરનો સ્વીકાર થતાં પોતાના પુણ્યોદયે કેસમાં કે દર્દમાં સફળતા મળી જાય છે. મુમુક્ષુ તરફથી હૃદય ભાવે ગુરુદેવનો સ્વીકાર થતાં જ પોતાના પુરુષાર્થના બળે સાધનામાં સફળતા મળી જાય છે. જે સાધક ગુરુ પરમાત્માના હાથ નીચે રહેવા તૈયાર નથી, અથવા તો ગુરુ પરમાત્માના સાનિધ્યમાં આવીને અનુભવી ગુરુના આદેશની અવગણના કરે છે, હિલના કરે છે, યાવત જીભાજોડી કરે છે, એટલે કે વાદ વિવાદમાં ઉતરે છે, તે સાધક ગુરુ તથા આગમથી અળગા બનીને સંસારમાં આથડે છે. ગુરુ વગર મટે નહીં ગોથા, આગમ વગરના જીવન ખોટા. બસ આજે આટલું જ. ધ્રાંગધ્રા સંવત 2056 ચૈત્રવદી દશમ શુક્રવાર તારીખ 28/4/2000.